5 કરોડની લૂંટ કરીને સુરતથી ભાગેલા લૂંટારુઓને વલસાડ પોલીસે પારડીથી દબોચ્યા। સુરતમાં થયેલી 5 કરોડની લૂંટના મામલે સમગ્ર દક્ષિણ ગુજરાતની પોલીસ દોડતી થઈ હતી। આ લૂંટને મામલે વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે। વલસાડ પોલીસે ગણતરીના સમયમાં વલસાડમાંથી કુલ 5 આરોપીને ઝડપી લીધા છે, તો સાથે 4.54 કરોડ રોકડા તેમજ એક કાર પણ કબજે કરી છે। સુરતથી રોકડા રૂપિયાની લૂંટ કરી લૂંટારુઓ ગાડીમાં મુંબઈ તરફ ભાગી રહ્યા હોવાની માહિતી મળતા તરત જ સુરત, નવસારી અને વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી। વલસાડ જિલ્લા પોલીસનો તમામ કાફલો રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો। આ દરમિયાન પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી અને સુરતમાં થયેલી લૂંટના કેટલાક મુદ્દામાલ સાથે વલસાડ એલસીબી પોલીસે 2 આરોપીને વલસાડના પારડીના પલસાણા નજીકથી ઝડપી પાડ્યા હતા। જોકે બાકીના 3 આરોપીઓ લૂંટનો બાકીનો માલ લઈ ફરાર હોય। ફરાર આરોપીઓને ઝડપવા વલસાડ જિલ્લાની પોલીસ રસ્તા ઉપર ઉતરી અને ઠેર ઠેર નાકાબંધી કરી અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। બાકીના 3 આરોપીઓ ભીલાડ ચેકપોસ્ટ પાસે ઝડપાયા છે। બનાવની વિગત મુજબ આજે સુરતમાં એક લૂંટારૂ ગેંગ 5 કરોડની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થઈ રહ્યા હતા। ગેંગ મુંબઈ તરફ ભાગી રહી હોવાથી સુરત, નવસારી અને વલસાડ જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી અને આરોપીઓને ગુજરાતમાંથી ઝડપી લેવા માટે ઠેર ઠેર નાકાબંધી અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન વલસાડના વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર બગવાડા ટોલનાકા નજીક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હતું। આ દરમિયાન લૂંટારૂની ગાડી ટોલનાકા નજીક પહોંચી હતી, જ્યાં પોલીસની હાજરી જોતાં જ ગાડી સાથે લૂંટારૂઓ ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા। આ દ્રશ્યો જોઈ પૂરી તૈયારી સાથે ઊભેલી પોલીસની ટીમે કારનો પીછો કર્યો હતો। આ દરમિયાન હાઈવે ઉપર લૂંટારૂ અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા। પોલીસથી બચવા લૂંટારુઓએ ગાડી પારડીના પલસાણા તરફ ભગાવી હતી, જ્યાં ઉંમરસાડીના ગંગાદેવી મંદિર નજીક પહોંચી અને ગેંગ ગામની એક ગલીમાં ઘૂસ્યા હતા। જો કે ગલીમાં આગળ જતા રસ્તો પૂરો થઈ ગયો હતો, તેથી આરોપીઓ ગાડીમાંથી ઉતરી અને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને 2 આરોપીઓને કેટલાક મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે બાકીનો કેટલોક મુદ્દામાલ સાથે આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। આથી આરોપીઓને પકડવા પોલીસે સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। વાડીઓમાં અને અંતરિયાળ વિસ્તારમાં પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આમ સુરતમાં થયેલી 5 કરોડની લૂંટના આરોપીઓને ઝડપવા વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે।